હેલો ગાઈઝ, વેલકમ ટુ માય કિચન ચેનલ। આજે આપણે બનાવવાના છીએ સુપર ટેસ્ટી એવા ગુજરાતી ઢોકળા। તો ચાલો ફટાફટ રેસીપી આપણે સ્ટાર્ટ કરી લઈએ। તો આપણે નોર્મલ જે ચણાનો લોટ હોય છે તે લીધો છે। આપણે ચણાના લોટને ચાળીને લેવાનો છે। તો 1 કપ એટલે કે 250 ગ્રામ જેટલો મેં ચણાનો લોટ લીધો છે। તો હવે આપણે એક મોટા બાઉલમાં 2.5 વાટકી પાણી એડ કરીશું। તેમાં 2 ચમચી ખાંડ એડ કરીશું, 1 ચમચી મીઠું એડ કરીશું સ્વાદ અનુસાર, 1 ચમચી આપણે જે લીંબુના ફૂલ કહીએ છીએ તે સિટ્રિક એસિડ તે અડધી ચમચી એડ કરીશું અને 1 ચમચી જેટલી ઓઇલ એડ કરીશું અને બધું જ એકદમ સરસ રીતે મિક્સ કરીશું। હવે આપણે તેમાં ચણાનો લોટ એડ કરીશું। તો થોડો ચણાનો લોટ એડ કરવાનો છે આ રીતે અને મિક્સ કરીશું। બિલકુલ પણ ગાંઠા ના રહે એ રીતે આપણે ચણાનો લોટ ચાળીને લીધો છે એટલે બિલકુલ પણ ગાંઠા નહીં રહે અને વિસ્કરની મદદથી આ રીતે આપણે મિક્સ કરવાનું છે, બિલકુલ પણ ગાંઠા ના રહે એ રીતે। તો તમે જોઈ શકો છો કે બેટરની કન્સિસ્ટન્સી આ રીતની આપણે બનીને રેડી થઈ છે। તો હવે આપણે આને સાઈડમાં મૂકીશું 10 મિનિટ માટે। આપણે ત્યાં સુધી આપણે ઢોકળાની ડીશને રેડી કરી લઈએ। તો મેં ઢોકળાની ડીશ લીધી છે, તેમાં આપણે ઓઇલ ગ્રીસ કરી લઈશું। બાજુમાં 10 મિનિટ થઈ ગઈ છે, આપણું બેટર એકદમ ઢીકું થઈ ગયું છે। હવે આપણે તેમાં અડધી ચમચી ખાવાનો સોડા એડ કરીશું અને મિક્સ કરીશું। તો તમે જોઈ શકો છો કે બેટર એકદમ ખીલું થઈ ગયું છે। તો હવે આપણે ફટાફટ ડીશમાં ટ્રાન્સફર કરી લઈશું। આ રીતે મેં બેટર પાતળું રાખ્યું છે એટલે આપણા ઢોકળા છે એ એકદમ સરસ એવા પાતળા બનશે અને બીજા તપેલીમાં બનાવીશું। આ રીતે તમારી પાસે કોઈ પણ ઊંડી તપેલી હોય એ રીતે આ રીતે મેં લઈ અને કુકરમાં બનાવ્યા છે। ઢોકળા આપણા 10 થી 15 મિનિટમાં કૂક થઈ જાય છે। તો આપણા ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે। તો હવે આપણે કઢાઈમાં તેલ, રાઈ એડ કરીશું, તેમાં 1 વાટકી પાણી એડ કરીશું, ખાંડ એડ કરીશું, મીઠું એડ કરીશું અને 1 ચમચી જેટલા લીલા મરચાં એડ કરીશું અને આ ગળ્યું પાણી આપણે કૂક થવા દઈશું। તો આપણા ઢોકળા એકદમ સરસ એવા ઠંડા થઈ ગયા છે। તો હવે આપણે તેને કટ કરી લઈશું। તો બેટર જેવું આપણે પાથર્યું હતું એવા આપણા પાતળા એવા તૈયાર થયા છે। તો તમે જોઈ શકો છો કે આપણે પાતળા એવા ઢોકળા બનાવ્યા છે અને આપણે જે તપેલીમાં બનાવ્યા હતા એ એકદમ મોટા અને એકદમ જાલીદાર એવા દેખાઈ રહ્યા છે। તો તમે જોઈ શકો છો કે એકદમ બહાર મળે એવા સોફ્ટ અને એકદમ જાળીદાર બનીને રેડી થયા છે, માર્કેટમાં મળે તેવા। તો હવે આપણે જે પાણી બનાવ્યું હતું ગળ્યું તેને ઠંડુ થવા દઈશું અને આ રીતે ઢોકળા પર એડ કરીશું અને ઉપરથી આપણે ટોપરાનું છીણું જે આવે છે તેનાથી ગાર્નિશ કરીશું, ધાણાથી ગાર્નિશ કરીશું અને આપણા ઢોકળા ગરમા ગરમ સર્વ કરીશું। તો ફ્રેન્ડ્સ, તમને આજની રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો। તો એકદમ ઇઝી રીતે એક જ વારમાં પરફેક્ટ એવા બનીને રેડી થઈ જાય એવા તો તમે આ એકદમ મેજરમેન્ટથી તમે બનાવશો તો તમારા ઢોકળા ગુજરાતી ઢોકળા બનીને એકદમ સોફ્ટ એવા બનીને રેડી થશે। તો જરૂરથી ટ્રાય કરજો અને તમે જોઈ શકો છો કે આપણા ઢોકળા એકદમ દેખાવમાં સરસ છે, બહાર મળે એવા। તો આવી જ રેસીપી સાથે
આવતા વિડીયોમાં મળીએ. ત્યાં સુધી બધાને બાય બાય.